સ્વામિનારાયણ સંપ્રદાયનું કેન્દ્રબિંદુ ગણાતા ગરડાના જગપ્રસિદ્ધ શ્રી ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ પૂજારી ડબલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરનાર અને હાલ ગુજરાત રાજ્ય ગૌરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના પ્રદેશ પ્રભારીજી હનુમાનજીના ઉપાસક અને સમગ્ર ભારતમાં વિશિષ્ટ ઓળખ ધરાવતા એવા પ્રસિદ્ધ જ્યોતિષકાર પિતૃકાર્યના નિષ્ણાંત અને વિધિ વિધાનના ગોલ્ડ મેડલિસ્ટ પદવી પ્રાપ્ત કરી છે, તેમજ દેશ અને વિદેશના જ્યોતિષ કાર્યમાં આગવું સ્થાન મેળવ્યું છે અને જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા સર્વોપરી ગૌશાળાના સંચાલક પાર્ષદ સંજય ભગતને ગુજરાતના ટોપ 10 જ્યોતિષની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અમદાવાદ ખાતે મિરલ ફાઉન્ડેશન દ્વારા 28-29 આમ 2 દિવસનો જ્યોતિષ મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારત દેશમાંથી વિદ્વાન જ્યોતિષો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ દરમિયાન ગરડામાં ગૌશાળાની સેવા સાથે ધાર્મિક, સામાજિક તેમજ જ્યોતિષ કાર્ય દ્વારા નાની ઉંમરમાં પ્રસિદ્ધિ મેળવનાર પાર્ષદ સંજય ભગતને પિતૃકાર્યના નિષ્ણાંત અને ગુજરાતના સૌથી પ્રસિદ્ધ એવા 10 જ્યોતિષના નામની યાદીમાં સમાવેશ કરી સન્માનિત કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે પાર્ષદ સંજય ભગત દ્વારા નવા ધાર્મિક સમાજ ઉપયોગી કાર્યો દ્વારા સતત કાર્યશીલ રહી અને ગરડા તેમજ દેશ વિદેશમાં પ્રશંસાપાત્ર બન્યા છે। આપનો પરિચય? મારું નામ સંજય ભગત છે, ગોપીનાથજી દેવ મંદિરમાં રહું છું અને અત્યારે હું ગૌરક્ષક કમાન્ડો ફોર્સમાં મારો પ્રમુખ સ્થાન છે અને માનવ અધિકાર એસોસિએશનનો હું પ્રદેશ પ્રભારી તરીકે ફરજ બજાવું છું। અને હાલમાં જ જે અમદાવાદની અંદર મિરલ ફાઉન્ડેશન દ્વારા જ્યોતિષ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતભરના જ્યોતિષો ભેગા થયા હતા। જેમાં ખૂબ મજા આવી, ખૂબ પ્રશ્નોત્તરી થઈ, ખૂબ એકબીજાના મનની વાતો કરી, જે કાંઈ જ્યોતિષ વિષયના પ્રશ્નો ઘણા જાણવા મળ્યા અને ઘણા કહેવા પણ મજા આવી। અને આજ મને ગર્વ છે કે ભગવાન ગોપીનાથજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન અને હનુમાનજી મહારાજની કૃપાથી આજે મને મિરલ ફાઉન્ડેશન દ્વારા જે જ્યોતિષ મહાકુંભમાં ટોપ 10માં સ્થાન આપવામાં આવ્યું છે અને મને એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે અને એમનીથી એક પ્રેઝન્ટ મને કરવામાં આવી છે। એ બદલ હું ભગવાન સ્વામિનારાયણનો અને હનુમાનજી મહારાજનો ખૂબ આભાર માનું છું। મને પિતૃકાર્યના એક્સપર્ટ તરીકે પિતૃકાર્યમાં જે કાંઈ પ્રશ્નોત્તરીમાં મને પિતૃકાર્યના એક્સપર્ટ તરીકેનો એક જ્યોતિષ મહાકુંભમાં એવોર્ડ આપવામાં આવ્યો છે। જય સ્વામિનારાયણ। 2023માં મને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ડબલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં બનાવ્યા હતા અને એમાં મને યજ્ઞમાં અને ભગવાન પાર્થેશ્વરની શિવલિંગ બનાવવામાં ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળી ચૂક્યું છે અને આ બીજી ભગવાનની કૃપાથી સિદ્ધિ મને જ્યોતિષ મહાકુંભમાં મળી છે।